સમગ્ર દેશની આસ્થાનું મુખ્ય કેન્દ્ર એટલે અયોધ્યા અને અયોધ્યાના રામલલ્લાની મૂર્તિ બનાવનાર યોગીરાજનો ભાવુક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. અયોધ્યામાં ભગવાન રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની બુધવારે દ્વાદશી તિથિ મનાવવામાં આવી. રામલલ્લાની મૂર્તિ બનાવનાર શિલ્પકાર અરુણ યોગીરાજે ગુરુવારે એક વિડીયો શેર કર્યો છે, જેમાં એક વાનર રામલલ્લાની મૂર્તિને જાળીમાંથી છુપાઈને જોતો દેખાઈ રહ્યો છે. વાનર રામલલ્લાની મૂર્તિ પાસે આવવા માંગે છે, તે અવાજ કરે છે, પરંતુ જાળી હોવાના કારણે તે ફક્ત ડોકિયું કરી રહ્યો છે. અરુણે કહ્યું કે આપણે બધા જ અયોધ્યામાં રામલલ્લાની બીજી વર્ષગાંઠ એટલે કે સ્થાપના દિવસની ઉજવણી કરી રહ્યા છીએ. મારું હૃદય તે ધન્ય અને સુખદ પળોની યાદ કરી રહ્યું છે અને કહ્યું કે ભગવાન રામના દર્શન કરતો વાનર, તે પવિત્ર ક્ષણો મને યાદ આવી રહી છે. સ્વયં હનુમાનજી રામલલ્લાના દર્શન કરવા માટે પહોંચી ગયા હોય તેવું લાગી રહ્યું છે અને તેમની આંખોમાં અશ્રુ આવી ગયા છે.